મિત્રો બધાને જય બાપા સીતારામ। તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજના મારા એક નવા વ્લોગમાં। ને આજે મારે તમને મારું હોમ ટૂર આપવાનું છે, એટલે કે મારા ઘર વિશે તમામ વસ્તુ, કેટલા રૂમ છે, તમામ વસ્તુ બતાવી। આ મારું ઘર છે, પાછળ દેખાય નહીં, જો જેના 50 વર્ષ પ્લસ થઈ ગયા, 50 વર્ષની ઉપર થઈ ગયા છે। ઘણા વ્યક્તિ એમ કહે છે કે કાચું મકાન કહેવાય એમ, પણ હું એમ ધારું તો આ મકાન કાચું નથી ગણાતું, કારણ કે જ્યારે વાવાઝોડું આવ્યું ને ત્યારે ઘણા બધા મકાન જે એવી આપણે શું કહેવાય પીઢિયા આપણા ધાબાવાળા મકાન આવે એમાં ઝાઝી બધી નુકસાની આવી હતી। આપણે ખાલી નળિયાની જ આવી હતી। તો હવે હું તમને મારું હોમ ટૂર કરાવી દઉં। ચાલો તો હવે જો આવી રીતનું ઘર છે, પહેલાં હું બહારથી બતાવી દઉં તમને। અહીંથી શેઠ સામે સુધી છે, જો ઓલું દેખાય ત્યાં સુધી એક દરવાજો અહીંયા છે। 45 ફૂટ છે, જો આમ લંબાઈ। તમને આવા મકાન બહુ ઓછા જોવા મળે। આના મકાનનો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે કાનો કિંગ 07, એમાં રીલ મૂકેલી છે। 5 મિલિયન વ્યૂ આવ્યા। કેટલા? 5 મિલિયન। હવે આ ઘરની અંદર હાલો હું તમને બતાવું બધી વસ્તુ। તો દરવાજો કંઈક આવી રીતનો છે, જો આ બે સાઈડથી ખુલે આવો દરવાજો છે। જો અહીંથી એન્ટર થવાનું। હાલો હવે તમને બતાવું। પહેલાં એન્ટર થાવ એટલે પહેલાં ઓસરી આવે। જો ઓસરી કેવડી છે અમારી, 45 ફૂટની ઓસરી। પછી આવે છે એક આ ગોખલો, આનો ગોખલો કહેવાય। જો એની બાજુમાં ઘરની બારી છે, અંદરથી હું તમને બતાવું। પછી એક છે આ બાથરૂમ છે, એ અત્યારે બંધ છે, કારણ કે એ અમે ખોલતા નથી, અને અંદર બધી ઘણા સમયથી એમને બંધ પડ્યું છે। એ બાથરૂમ છે એક, આ પહેલાં વાપરતા હતા। આ પહેલો રૂમ છે, એનો દરવાજો કંઈક આવી રીતનો છે, જો સિંગલ મોટો જબર કલરિંગ, જો રંગબેરંગી રંગોથી રંગાયેલો। હવે તમને અંદર બતાવું, હાલો ઉભેરો, લાઇટ ચાલુ કરી દો એટલે દેખાય સારું। તો અંદર એન્ટર થતા પહેલાં ગોખલો આવે, જો અહીંયા પણ ગોખલો છે। આમાં ઝાઝો બધો સામાન રહી જાય, તમારે કંઈ પણ વસ્તુ મૂકવી હોય ને। પછી આ રીતે આ ફ્રીજ છે ઢાંકેલું, કારણ કે આપણે અહીંયા રહેતા નથી એટલે આમ હોવું જોઈએ। આ રીતે બધું ઢાંકી દે, નહીંતર આ ધૂળ ને બધું લાગી જાય। જો ધૂળ લાગી ગયેલ છે ને, આવી રીતનું છે। જો આ મારા પપ્પા છે, જો પછી બાજુમાં છે અહીંયા એ મારા ગઢામાં એ બેઠેલા છે, ને આ ભગવાન છે અમારા પાટિયા ઉપર જ બેસે, જો માતાજીને બધાય। ને આ છે મિત્રો ચોકડી, જો એક આવી રીતની એક ચોકડી છે। આ પાણીયારું છે, જો આ રૂમમાં। ને આ મેં તમને બારી બતાવી હતી ને, એ બારી છે। બાકી ઉપરથી તમે જો આવી રીતનું કંઈક છે, એક પંખો છે। ઉપરનું વ્યૂ કંઈક આવી રીતનો વ્યૂ છે, જોઈ લો। તો આ પહેલો રૂમ છે। પછી પહેલા રૂમની પાસે આવે છે પાછો એક નાનો ગોખલો, એક ગોખલો આ બાજુ છે, એક આ નાનો ગોખલો, એની પાસે બીજો મોટો ગોખલો। આમાં જાજો બધો સામાન રહી જાય, તમારે રાખવો હોય ને તો જો છે। પછી એની પાસે પાછો એક નાનો ગોખલો આવે। રૂમ નંબર 2, આ એનો દરવાજો છે, એમાં બે સાઈડથી ખુલે। હાલો એ બતાવી દો। જો અહીંયા ગાયનું કામકાજ હાલે, મારી માં ગાય કરે છે। તો મિત્રો હું ક્યારનો આને ગોખલો કરતો ને, પણ એને મિત્રો ગોખલો ન કહેવાય, એને ટાંકો કહેવાય। સોરી, મારાથી મિસ્ટેક થઈ ગઈ, પણ એને મિત્રો ટાંકો કહેવાય, ને ઓલો નાનો આવે ને ગોખલો કહેવાય। તો આવી રીતના આ રૂમમાં એક ટાંકો છે, જો કેવડો મોટો, ને એમાં સામાન તો જો મિત્રો કેટલો માઈ ગયો એમ। પછી અહીંયા પણ એક ચોકડી છે, ને અહીંયા છે એક પાણીયારું, એ પછી જાળી છે, ઓલો ઉપર છે ને એ જાળી છે, અહીંયા જાળી મૂકેલી છે। અત્યારે તો જો કે બધી જગ્યાએ સામાન જ મૂકી દીધો છે, ને આવી રીતનું કંઈક છે। એક પછી અહીંયા છે, જો ટાંકો, આ એક નાનો ટાંકો છે, એ જાળી જ કહેવાય આમ તો, આ જાળી જ છે। જો એક જાળી આ બાજુ છે, આવી રીતનું કંઈક છે આ બીજો રૂમ। ને આ ઓસરી છે, ઉપર જોઈ લો। ઉપર અહીંયા ઉપર મિત્રો પંખો નથી લગાવેલો, કારણ કે અહીંયા જરૂર નથી પડતી, ને આ જે છે ને પ્રકાશનું ઓલું કહેવાય। અહીંયા કાચ નાખેલો છે, અમે હાથે કાચ નાખેલો છે, પ્રકાશ આવે ને। ઘણા તો આપણે મોટા અમુક બંગલાવાળા હોય, મોટા લોકો એ સ્પેશિયલ મુકાવે, એને કંઈક કહે છે, સન ઓલું કંઈક કહેવાય।
સનલાઇટ એવું કંઈક કહે છે, આપણને બહુ ખ્યાલ નથી, પણ એ લોકો મુકાવે ને આપણે અહીંથી અહીંયા કાચ ગોઠવેલો છે જોવાય. ને આવી રીતનું કંઈક મકાન છે. આ બીજો રૂમ છે ને એ આવી રીતનો છે કંઈક. પછી જો આ ઓસરી છે પાછી, એની બાજુમાં બારી આવી ગઈ. અહીંયા નાનો ગોખલો છે, અહીંયા ગોખલો છે નાનો. પછી આ છે તાકો છે, અહીંયા ગોખલો છે. આ ત્રીજો રૂમ છે ને મિત્રો, એને જો ડબલ રીતનું બાવણું છે. હાલો તમને એ બતાવી દઉં. લાઇટ ચાલુ કરી દઉં પહેલાં એટલે દેખાય સારું. જો ત્રીજો રૂમ કંઈક આવી રીતનો છે. અહીંયા તો 2 ટાંકા છે, 1 2 ને એક આ 3 ટાંકા છે ટોટલ. જો પછી અહીંયા મેં ઓલો દરવાજો બતાવ્યો હતો ને બહારથી, હું દરવાજો નહોતો બતાવતો, આ એ દરવાજો છે. જો અહીંયાથી પણ આપણે બહાર જઈ શકીએ. પછી આ જો આ એક બારી છે, આવી રીતનું કંઈક છે. જો ઉપર જો આ ડબલ ઓલા છે, ડબલ ઓલનું આને શું કહેવાય, ધોહરું કહેવાય ને. આ તમામ વસ્તુ મિત્રો ઉપર જાય. પંખો પણ ગોઠવેલો છે. આ તમામ વસ્તુ મિત્રો તમને ઉપરનું બધું દેખાય ને લાકડાનું, તમામ વસ્તુ સાગના લાકડાનું છે મિત્રો, જે અત્યારે મળતું નથી અને મળે તોય બહુ મોંઘું મળે એમ કહેવામાં આવે છે. બાકી આવી રીતનો કંઈક ત્રીજો રૂમ છે, જોઈ લેજો. પછી આ છે મિત્રો પાણીયારું. જો આવી રીતનું કંઈક પાણીયારું છે ને અહીંથી ઓસરી તમે જોઈ લો, બહુ મોટી ઓસરી હો ભાઈ. આ ઓસરીમાં અહીં 1 2 3 ને 5 પંખા રહી જાય એમ છે આ ઓસરીમાં. પણ અમારે એકઈ જરૂર નથી પડતી, કારણ કે અહીંયા પવન જ એટલો આવતો હોય. એકદમ ખુલ્લું છે. આમાં તો ભાઈ દિવાળે ભટકાઈને પવન આવે. ઓલી બાજુ ને એસી ટૂંકું પડે. હા, એકદમ એર કન્ડિશન વાળું છે આ બધું. આ નળિયા મસ્તના છે, કેમ કે આમાં છે ને હવા હેરફેર થાય. તમને છે ને ભાઈ મિત્રો ઉનાળામાં બહુ મજા આવે. આમાં વાદી હોય ને મિત્રો તો બહુ ઠંડી લાગે આપણને, પણ આ નીચે ગાયર છે ને એના કારણે આપણને ઠંડી ઓછી લાગે. અને ઉનાળામાં ગરમી ઓછી થાય આપણને, કેમ કે આ નીચે ગાયર છે ને એટલે લાદી તપે. આમાં નીચે ગાયર છે ને એટલે તપે નહીં, મજા આવે ઉનાળામાં. ને અમારે ખાલી એક આ પહેલો રૂમ ને એક ઓલો છે ને, એમાં 2માં જ આ લાદીના કોબા કરેલા છે. હું બતાવી દઉં. જો આવી રીતના કંઈક કોબા પહેલાં લોકો કરતા. આની હેઠે મિત્રો ઝાઝા બધા મોટા મોટા પથ્થર ગોઠવવામાં આવે છે. પછી એની માથે રેતી નાખે ને એવી રીતે કંઈક બનાવવામાં આવે ને. આમાં પ્યોર સિમેન્ટમાં બનાવવામાં આવે. જો આવી રીતનું આને કોબું કહેવામાં આવે. પછી હાથેથી આકા પાડવાના હોય. આ જાય નહીં, ગમે એમ કરો ને તોય. લાદી હોય તો તૂટી જાય, પણ આને એવું કંઈ તૂટવાનો ચાન્સ ના રહે. બાકી અહીંયા પણ એક સોકડી છે. જો આ મોટી જબર બાથરૂમ પાસે. પછી આ 2 બાથરૂમ છે, એક નાવાનું છે ને ઓલું છે. 2 બાથરૂમ છે, ટોયલેટ છે. એક આ નાવાનું છે ને ઓલું છે એ ટોયલેટ છે. આ રીતના કંઈક 2 બાથરૂમ છે. ઉપર એક ટાંકો છે. જો હવે તમને ફળિયું બતાવવાનું છે. હવે તમે ફળિયું બતાવી દો પહેલાં. ફળિયામાં કપડાં જેટલા ટીંગાય તમને ફળિયું નહીં દેખાય. જો આવી રીતનું કંઈક મિત્રો ફળિયું છે, જોઈ લો. ને ફળિયું છે ને મિત્રો, ત્યાં પણ અમે જે આ બનાવેલો છે. જો આ માંડવો, જો કેવી રીતનો માંડવો બનાવેલો છે. ને અહીંથી તમે મકાનનો વ્યૂ જોઈ શકો છો. આ બધાય નળિયા છે. જો આ દાદાની હવેન છે, જોઈ લો. ને અહીંયા બેઠેલા છે દાદા. હાલો એ પણ તમને બતાવી દો. ડેરી, દાદાની ડેરી છે. અહીંયા 3 દાદા બેઠેલા છે. જો આવી રીતની કંઈક ડેરી છે. અહીં 3 દાદા બેઠા. હાલો 3 દાદાના દર્શન કરાવી દઉં તમને. 3 દાદાના દર્શન કરી લેજો. જો ભાણા દાદા બેઠા, દેવાજ દાદા બેઠા અને લાખા દાદા, 3 દાદા બેઠા. જો આ 3 દાદા અમારે બેઠા ડેરીમાં. ને આવી રીતનું કંઈક છે મિત્રો. હવે તમને આ રૂમ બતાવી દો. અહીં જે ફળિયામાં આવેલા છે ને, જો આ છે રૂમ. એને સિંગલ દરવાજો છે, પણ આને આપણે રસોડું બનાવી નાખ્યું છે. હાલો તમને અંદરથી બતાવું. જો ઉભેરો, અહીંયા મારે લાઇટ ચાલુ કરવી જોઈશે. અહીંયા તમે જોઈ લો મિત્રો. અહીંયા એક નાનો એવો ટાંકો છે. આ બાજુ ટાંકો છે. પછી આ જાળી કહેવાય ને, જાળી છે. અહીંયા ભગવાનનું મંદિર ગોઠવેલું છે. જો આવી રીતનું કંઈક અંદર જ બનાવવામાં આવે છે, સરસ મજાનું. જો ને આ છે અમારું રસોડું.
જો અહીં ગેસ ને બધું ગોઠવેલું છે. તો આવી રીતનું કંઈક છે મિત્રો. જો ઘરમાં રસોડું બનાવ્યું, વિચાર કરો, ઘરને રસોડું બનાવી નાખ્યું. ને આ છે મિત્રો એ બીજો રૂમ છે જેમાં બધો ભંગાર ભરેલો છે. ને આમાં આમ કચરો જેટલો બધો ભંગાર ભર્યો ને તો વાત પૂછોમાં, કારણ કે એ મિત્રો ખોલાય એમ નથી. અંદર સામાન તમે આમ ખોયેલું હોય ને તો બધું અહીંયા પગે પડે એમ છે, એટલો સામાન ભર્યો આમાં, વેકરો ને એવું બધું. એ તમને હું ક્યારેક એકાદા વ્લોગમાં બતાવીશ. બાકી જો અહીંયા ફળિયું છે ને ત્યાં અમારે ચકલીના માળા પણ ગોઠવેલા છે. જો આવી રીતના સરસ મજાનું આવું છે કંઈક. ને આ જો ગારાનું માટી આવે ને, માટીનું બનાવ્યું મારા માં ગાયર કરે ને, જો આ રીતનું આમાંથી બનાવીને આ ગાયનું છાણ અને માટીથી બનાવવામાં આવે છે. બે મિક્સ કરી અને પછી ગાયર કરવામાં આવે છે. અને મિત્રો જો આ પાપડા છે, આને અમારે પાપડા કહેવામાં આવે છે. જે ધાબુ બનાવે ને એની માથે નાખવામાં આવે છે. તો આ 400 450 આજુબાજુ આ પડેલા છે અમારી પાસે. અમે ઉપર ગોઠવા નથી, કારણ કે નળિયા ઉપર જે રહેવાની મજા છે એ મિત્રો આમાં ના આવે, એટલે એમને રહેવા દીધા. ઓલું નળિયામાં મજા આવે. આ બધું આ પાપડા છે એ ક્યારેક એવું થાય તો કદાચ નાખીશું આપણે. જો આ 400 પાપડા છે લીધેલા આમનામ. ત્યારે તો કદાચ હું ભાવે લીધા એ મને ન ખબર. અત્યારે તો આ 100 150 ની આજુબાજુ આવે છે એક પાપડું. એવા 400 ની માથે છે, 450 આજુબાજુ. ને આવી રીતનું કંઈક છે આપણું ઘર. તમે જોઈ લીધું, મેં તમને તમામ વસ્તુ બતાવી દીધી છે. હવે તમને જરાક હું ઉપરથી બતાવી દઉં આખો વ્યૂ. જો ઉપરથી વ્યૂ જોઈ લો. આ બંને સાઈડ આ બાજુ નળિયા છે ને પેલી સાઈડે નળિયા છે. હા હવેન છે અમારા દાદાની. જો કેવી સરસ મજાની દેખાય છે. જો આવી રીતનો કંઈક વ્યૂ છે આખા ઘરનો. આ શેરી છે મિત્રો, અહીંથી જંગલ ચાલુ થઈ જાય. ગામમાં જવું હોય તો આ શેરી. આ વચ્ચે છે હનુમાન દાદાનું મંદિર છે, નાના હનુમાન દાદા. જો આવી રીતનું કંઈક છે આપણું ઘર. મેં તમને તમામ વસ્તુ બતાવી દીધી છે, જો લ્યો કમ્પ્લેટ. તો મિત્રો આવી રીતનું કંઈક છે આપણું ઘર, જેને અમે તો હવેલી કહીએ છીએ. તો આવી રીતની છે મિત્રો કંઈક આપણી હવેલી. તો કાંઈ નહીં મિત્રો, બસ આજ માટે આટલું જ હતું. તમને મારા આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો કહેજો કોમેન્ટમાં કે આપણું ઘર તમને કેવું લાગ્યું. બાકી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો ચાલો મિત્રો મળીશું એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી. છેલ્લે આપણી ગાડી તો જોતા જાવ મિત્રો. આ તો ભાઈ આપણી રોલ્સ રોયલ્સ છે, જોઈ લો, કાંઈ ઘટે નહીં. 6225 કાનાભાઈ વ્લોગ. આવી રીતની કંઈક છે આપણી રોલ્સ રોયલ્સ. ચાલો તો સબસ્ક્રાઈબ કરતા જાજો.